સમાચારમાં આગળ વાત કરીશું। પંચમહાલ એસઓજી પોલીસે આંતરરાજ્ય વાહન ચોરી ગેંગના એક સભ્યને 3 ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યો। પંચમહાલ ગોધરા સોંગ પોલીસે હરિયાણાની રાજસ્થાનમાંથી વાહનો ચોરી કરતી તેના એન્જિન અને ચેસિસ નંબર સાથે ચેડા કરી ખોટી નંબર પ્લેટ લગાવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા આંતરરાજ્ય ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો, જેમાં 3 શંકાસ્પદ વાહનો જપ્ત કરવામાં આવ્યા, જેની કુલ કિંમત 84 લાખ છે। ગોધરા એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે ચીખોદરા ગામે આવેલ અહમદ ટ્રકના પાર્કિંગમાં તપાસ કરતા 3 શંકાસ્પદ વાહનો મળી આવ્યા। આ ગેંગ કામગીરીની પદ્ધતિ અનુસાર આરોપીઓ હરિયાણા અને રાજસ્થાનમાંથી વાહનો ચોરી કરી તેનો રંગ બદલી એન્જિન અને ચેસિસ નંબર સાથે ચેડા કરી અન્ય વાહનોના નંબરોનો ઉપયોગ કરી ખોટી નંબર પ્લેટ લગાવતા હતા। પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી આરવીએસઆરએ સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચનાથી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલના હોય તેમના સ્ટાફના પીએસઆઈ અને માણસોને ગોધરા ખાતે કેટલાક કિસ્સાઓ બહારથી ગુજરાતમાંથી અન્ય રાજ્યમાંથી વાહન ચોરી કરી લાવી અને એના એન્જિન અને ચેસિસ નંબરોમાં ગુનાહિત રીતે ફેરફાર કરી ખોટી એનઓસી અને અન્ય મોટર વ્હીકલના દસ્તાવેજો બનાવી અને વેચવાનું એક ગુનાહિત કાવતરું ચાલતું હોવાની હકીકત મળે, જે આધારે એસઓજીના સ્ટાફે ચીખોદરા પાસે આવેલ અહેમદ ગોડાઉન ખાતે તપાસ કરતા 3 વાહનો શંકાસ્પદ હાલતમાં જણાયા, જે વાહનોમાં એક ડમ્પર હતી, એક ટ્રક હતી અને એક આઈશર હતું। એ 3 વાહનોના એન્જિન ચેસિસ નંબરની તપાસ કરતા એ બંનેમાં ફેરફાર કરીને કોઈ સાધનો વડે એમાં છેકછાક કરેલાનું જણાય, જેના નોંધાયેલા નંબરો બાબતે તપાસ કરતા એ વાહનો પૈકી 2 હરિયાણાના અને 1 રાજસ્થાનનું જણાય અને જેની ટેકનિકલ સર્વેલન્સથી અને સ્થાનિક રાજ્યથી તપાસ કરતા 3 વાહનો ચોરીના હોવાનું અને એ બાબતે જે તે રાજ્યમાં ફરિયાદ પણ આપેલાનું તેના માલિકોએ જણાવેલ। સદર વાહનો મોહમ્મદ અને ફૈઝલ નામના ઈસમો ગોધરા ખાતે લાવતા અને ત્યારબાદ તેની અન્ય વાહન નંબરોની આધારે આરટીઓમાંથી એનઓસી મેળવી અને વેચાણ કરતા હોવાની હકીકત મળાય, જે 3 વાહનો કિંમત ₹84 લાખના એસઓજી દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની ઘટિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે